સરસ લાગ્યો હો, બધું હલકું હલકું થઈ ગયું આમ રેડી આ વર્ષે બધું ઉનાળાનું કામ મેં જાતે કર્યું છે વાહ ભાઈ વાહ બહુ સરસ સારું થઈ ગયું એટલે હું જ કહું છું કે જેને વધારે તકલીફ હોય કે ન હોય એકવાર આ સાહેબ ની મુલાકાત લો એમ કહેતી હતી કે બહુ સરસ સારું છે અહીંયા ભૂલ મેં ગયો માં ભૂલ મેં ગયો માં મારી બાજુ પડતો પડી જાઓ શરીર લૂટ રાખજો માં ઊંડો શ્વાસ લેવો છોડો લૂઝ લૂઝ માં લૂઝ રાખજો છોડો ઓકે સરસ લાગ્યો હો, બધું હલકું હલકું થઈ ગયું આમ હું પહેલી વાર જ આવી ને સાહેબ ત્યારે જ મને બહુ ઘરે ગઈ 2-3 દિવસ આમ થતા ગયા ને મને બહુ ફરક પડતો ગયો બેસો અહીંયા નમસ્તે મિત્રો આપણી સાથે અત્યારે ગીતા માતાજી છે તેમને પણ કમર અને ડોકમાં ખૂબ જ તકલીફ હતી તો આપણે તેને પૂછીએ કે એને કેવી તકલીફ હતી કાકા અહીં બેસી જાઓ માતાજી આપ ક્યાંથી આવો છો ને આપને શું તકલીફ હતી હું મોટી બોરથી આવું છું ધોળકા તાલુકાનું મને સાયટિકાને લીધે જ્યાં બતાવો ને ડોક્ટર એમ જ કહેતા હતા કે આખો પગ દુખે છે એમ દવા લેશો ત્યાં સુધી મટશે પછી નહીં તમે ઘણી 3-4 વર્ષ દવા ખાધી પણ પછી મેં તમારા વિડિયા જોયા એટલે મેં આમને કીધું મને ગમે એમ કરીને એકવાર મને ત્યાં લઈ જાવ કીધું એક જ વાર આવીને મને સારું થઈ ગયું ને એટલે મેં મારા જેઠાણીને બોલાવ્યા સુરતથી મેં તમે એકવાર ઈ સાહેબને મળો કીધું તમને અત્યારે મને સાવ સારું છે અત્યારે મને ના જ પાડતા હતા એ કે તને મટી ગયું છે ને શું જવું પણ મેં કીધું ભાઈ બિહારે જવું છે એટલે એકવાર હજી ટ્રીટમેન્ટ કરાવી લઉં એમ શું થતું હતું હું અમારા 2 જણાની રોટલી કરી હોય ને તો રોટલી નથી કરી શકતી ઉભા એટલે મને આ પગ આખો થાપામાં દુખતો હતો કપડા ધો તો ખાલી થોડાક ચોળીને તરત સીધા મશીનમાં નાખી દો ડોક આમ નીચે જોઈને મારે કામ નથી થતું મારથી કાંઈ અત્યારે રેડી આ વર્ષે બધું ઉનાળાનું કામ મેં જાતે કર્યું છે બહુ સરસ સારું થઈ ગયું એટલે હું જ કહું છું કે જેને વધારે તકલીફ હોય કે ન હોય એકવાર આ સાહેબ ની મુલાકાત લો એમ કહેતી હતી કે બહુ સરસ સારું છે અહીંયા તમે શું કહેશો બસ સારું થઈ ગયું એ આનંદમાં આવી ગયા છે તો કે હવે આપણે મટી ગયું છે કોણ જવું જોઈએ ભાભી ના બન્યું ને એટલે ચાલો આપણે જેવી અને દવા વગર હા દવા વગર નકર મેં ઘણી દવા લીધા ઇન્જેક્શન ના કોર્સ પૂરા કર્યા દવા ખાવ 15 દિવસ તો સારું રહે પછી પાછું નહીં સરસ સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર અમને બહુ સરસ મને સારું કરી દીધું સાહેબ તમે આ વિડિયો YouTube માં મૂકી શકો તમે શું કહેવા માંગો છો ના મૂકો તમ તાર ભલે અમારો 5 જણા જોઈએ હજી તો મારા સગા કોઈ આવ્યા જ નથી એકને જ લાવીશું આમના જોઈશે ને આ 10 જણા આવશે બીજા લાઈન થઈ જશે હા સરસ ભલે આ બહુ સારું કર્યું બધાને સારું કરી દો સાહેબ કાકા તમારો મોબાઈલ નંબર આપી શકો હા બોલો બોલો 98 248 267 જેથી કરીને બીજાને કદાચ પૂછવું હોય તો તમારો હા પૂછે આ ભલે પૂછે તમ તારા થેન્ક યુ જય માતાજી જય માતાજી સરસ